મને ખબર છે કે તમારે પણ દિવસમાં એકાદ વાર એવો કોલ આવતો જ હશે કે આજે અમારા બેંકનું ક્રેડિટ કાર્ડ લઈ લો, લાઈફ ટાઈમ ફ્રી છે. અને તમારામાંથી ઘણા બધા લોકો એકથી વધારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પણ હશે. પણ એકથી વધારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાના ફાયદા શું છે, નુકસાન શું છે, એકથી વધારે ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરાય કે નહીં, એ આજે આપણે થોડું ડિટેલમાં જાણીએ. સૌથી પહેલાં ફાયદાની વાત કરીએ તો જરૂર પડે રૂપિયાની સગવડ થઈ જાય. ક્યારેક એવી સ્થિતિ આવી જાય છે કે આપણને અચાનક રૂપિયાની જરૂર પડી જાય છે. એવા ટાઈમ પર એક કરતાં વધારે ક્રેડિટ કાર્ડ હશે તો તાત્કાલિક સગવડ થઈ જશે. હવે ધારો કે તમે નોકરી કરો છો અને તમારે 10 લાખની ક્રેડિટ લિમિટ જોઈએ છે, તો એ કોઈ એક બેંક નહીં આપે, પણ 2 લાખની લિમિટવાળા 5 ક્રેડિટ કાર્ડ આસાનીથી મળી જશે. બીજો ફાયદો એ છે કે તમારો સિબિલ સ્કોર મજબૂત થાય છે. તમારી પાસે એકથી વધારે ક્રેડિટ કાર્ડ હોય અને તમે બધાનું પેમેન્ટ સમયસર કરો તો તમારે ક્રેડિટ સ્કોર, સિબિલ સ્કોર મજબૂત થઈ જાય. ત્રીજો ફાયદો એ છે કે અલગ અલગ ઓફર મળે છે, ડિસ્કાઉન્ટનો ફાયદો થાય છે. ઓનલાઈન શોપિંગ વેબસાઇટ પર સેલ દરમિયાન અલગ અલગ ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ અથવા કેશબેકની ઓફરો મળે છે. એવામાં અલગ અલગ બેંકના કાર્ડ તમારી જોડે હશે તો અલગ અલગ જગ્યાએથી ડિસ્કાઉન્ટ પર સામાન મળી જશે. ચોથો ફાયદો એ છે કે એકમાંથી તમે બીજા કાર્ડમાં બેલેન્સ ટ્રાન્સફર કરી શકો છો. ધારો કે તમારી જોડે એક ક્રેડિટ કાર્ડ છે, એનું બિલ ચૂકવવાનું છે અને રૂપિયા નથી, તો તમે બેલેન્સ ટ્રાન્સફરની સુવિધાથી એક ક્રેડિટ કાર્ડમાંથી બીજામાં રૂપિયા ટ્રાન્સફર કરીને બિલ ભરી શકો છો. જોકે એના માટે તમારે થોડું વ્યાજ ચૂકવવું પડે છે. આ તો વાત થઈ ફાયદાની. હવે થોડા નુકસાન પણ જાણી લઈએ. તો પહેલું નુકસાન છે વાર્ષિક ફી. જો તમારી પાસે એક કરતાં વધારે ક્રેડિટ કાર્ડ છે તો ઘણા ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી હોય છે અને એ ચૂકવવી પડે છે. એટલે એક મોટી અમાઉન્ટ તમારી ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફીના નામે જઈ શકે. બીજું, જરૂરિયાત નહીં હોય તો પણ તમે ખરીદી કરશો. એક કરતાં વધારે ક્રેડિટ કાર્ડ છે તો એનાથી તમે કોઈ પણ કાર્ડથી ખરીદી કરી શકો. આ કેસમાં ઘણીવાર તમારે વસ્તુની જરૂર નહીં હોય તો પણ તમે ખરીદી કરશો, એવું વિચારીને કે 45 દિવસ પછી રૂપિયા ચૂકવવાના છે, અને ઇનડાયરેક્ટલી તમારું દેવું વધી જશે, કારણ કે ક્રેડિટ કાર્ડથી ખર્ચો એક પ્રકારે દેવું જ છે. ત્રીજું નુકસાન એ છે કે ઈએમઆઈનો બોજો વધશે. તો ત્રીજા નુકસાનમાં ક્રેડિટ કાર્ડ પર તમે ઈએમઆઈ કરાવીને કંઈ પણ ખરીદ્યું તો દરેક કાર્ડમાંથી દર મહિને થોડા રૂપિયા કપાતા જશે. એનો મતલબ એ છે કે તમારી કમાણીનો મોટો હિસ્સો ઈએમઆઈમાં જતો રહેશે. ચોથું નુકસાન એ છે કે ક્રેડિટ સ્કોર બગડી જશે. ટાઈમ પર પેમેન્ટ કરવાથી ક્રેડિટ સ્કોર સુધરે છે, તો ટાઈમ પર પેમેન્ટ જો નહીં કરો તો ક્રેડિટ સ્કોર બગડશે અને ભવિષ્યમાં જો કોઈ મોટી લોન લેવી હશે તો તકલીફ પડશે. ફાઇનલ ડિસિઝન પર આવી જઈએ તો એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખવા એના કરતાં સારો વિકલ્પ છે કે તમે 2 થી 3 ક્રેડિટ કાર્ડ રાખો, પણ એનાથી વધારે નહીં. પ્રયત્ન કરો કે લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ મળે, જેમાં કોઈ વાર્ષિક ફી ના હોય અને ઈએમઆઈ સમયસર ચૂકવતા રહો, જેથી ક્રેડિટ સ્કોર તમારો ના બગડે અને ભવિષ્યમાં મોટી લોન જોઈતી હોય તો મળે. અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે.